હાલો મારા કલેજા કેમ છો મજામાં વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને અમે આવ્યા હતા અત્યારે ડીસ્કા ને કોપરિયું લઈને પણ કાંઈ મેળ છે નહીં પાણી થોડાક વધારે પડતા ભરેલા છે ઓલા ભાઈ સામે ડિસ્કો કાઢે છે હવે જોઈએ હવે શું આવે છે હું નહીં એમ ડિસ્કામાં કાલ રાતે અમે આવ્યા હતા પણ કાંઈ મેળ નહોતો આવ્યો આમને વૈયા જ હતા હવે જોઈ ભાઈ એમ કહે છે પાણી ખાલી થાય છે એમ પાણી ખાલી થતા હોય સારું બધા ભરાઈ ન જાય તો સારું કે કાલ પાણી ભરાઈ જતા તો કાંઈ આવ્યું નહોતું હાલો હવે આગળ મળી શું થાય છે હું નહીં ઓલા ભાઈ અમે કસેલિયું જોવા ગયા છે ને આવામાં કસલી હોય એમ કે ભાઈ ને અહીંયા કસેલિયું મરી ગઈ છે કેમ કે પાણી ન સીડ્યા હોય ને એના કારણે હાલો હું તમને ત્યાં જઈને બતાવું કેમ કે નીચે ઉતરવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે એ ભાઈ તો ખપ ધોડ્યા જાય છે હું તો ધીમે ધીમે હેલો જાઉં હું જગ્યા બહુ હું દેખાડું તમને હમણાં એ કસલી મરી ગયેલી થઈ ગઈ કેમ કે કોરું થઈ ગયું એટલે મરી જાય ને પાણી ન સીડે એટલે અહીંયા ક્યાં છે ભાઈ સંધુભાઈ આપણે આગળ આવ્યા છે ને કે કસલે મરી જઈએ કે પાણીમાં છે એટલે ઓય બાપા એ ગરમ લાગે કઈ ગજબનું હો ભાઈ સુપર ગરમ લાગે જો અહીંયા કવડી મોટી કસલી છે મરી ગયા જો નાખી કાઢીને બતાવું જો ઈળું થઈ ગયું કસલી મરી ગઈ ત્યાં પાણીની છે બે હાલી નહીં કે છે સંધુ હાલીને તો પોગી જાય કે રસ્તો ભૂલી ગઈ છે હા ફોન કરવાની સત્તા ન હોય એમ પછી હાલે નહીં આગળ એ ફોનમાં હોય તો જીવતી રહે કે હવે અહીંથી સડવું કેમ ને એ કઈ ખબર નહીં પડતી એટલે સમજી જાય અંદર પાણી હોય એમ ચાલો પાછા આગળ પ્રસ્થાન કરીએ ગરમ લાગે છે સુપર ગરમ તો લાગે બરોબર ગજબનું હવે કાંઈ ખારી જગ્યાએ હાલવાનું આવ્યું ફેરું પહેલાં તો હવે કાંટા ન ખૂટે એટલે તો હળિયું ખૂટતી હતી બોલો કેમ કે તડકો એવો થઈ ગયો હવે નીચે હરખું એવું પાણી ખાલી છે ને ઓલા ભાઈ હરિયો લેવા જાય છે અમારે મારવાની છે અત્યારે માછલીઓ કેમ કે માછલી ન આવે તો કસલા પકડાય ને પછી પાછા આવે એટલે ઓલા ભાઈ છે હરિયો લેવા જાય છે ફંતાળેલો છે એમ કહે છે પીડ્યો હોય કે ન પીડ્યો હોય છે તો ખરો નાનો હરિયો છે એમ ને હા નાનો હરિયો અત્યારે તો ભાઈ રાણા કાકા કરતા તો કાણા કાકા હારા કે નહીં સંધુ ઓલા પણ કસલી છે પેલું આ જો એ ફોનમાં આ જો એની ફોનમાં હા કે નહીં ફોન જ નથી તમને પગ બતાવું કેવા થઈ જાય જો લાલ છટક હો બતાવું જો હાવ લાલ છટક તમને દેખાય છે નહીં પણ હાવ એટલે હાવ લાલ છટક થઈ જાય આની કરતાં તો બે ત્રણ કાંટા વાગી જાય ને એ સારું ભાઈ બેન હજી આમ આગળ આવેલું જવાનું છે સંધુભાઈ હજી અમને આગળ લઈ જાય છે કાંઈ વાંધો નહીં હાલો આપણે આગળ જવાનું છે ઓલા કસલા કાઢતા થઈ આપણે અહીંયા હરિયો મૂક્યો તો એ જગ્યા છે ને ઓકે હવે મજા આવી કંઈક હાલવાની બેરું નકર તમે થઈ ગયું તો ગવાઈથી ઘરે વયા જાય પણ નહીં ઘરે નથી જવાનું આપણે બેરું મોટી ને મોટી માછલી કાઢવાની છે કોપરિયું લેવા છે બે ડિસ્કા લેવા છે અને ખરિયો ગોતી લીધો છે ઓલા ભાઈ તો સાહેબ ભગભગ હોય છે અહીંયા પૂછ્યો છે ભાઈ બહાટી બોલાવી જાય છે તો કાંઈ વાંધો નહીં હાલો આપણે આગળ હાલ્યા જાય ધીમે ધીમે આપણા કામ શું છે વજન એની પાસે 5-6 કિલોનો છે આપણે ખાલી એકલા હાલ્યા નથી જતા કાંઈ નહીં એને કાયમિકની પ્રેક્ટિસ હોય હાલો આગળ તો કોપરિયું હમણાં કેમ નાખે જોઈ ધીમે ધીમે નાખી પાણી બહાર આવવા મળ્યા છે ધીમે ધીમે હવે તમને બતાવો કોપરિયાની ઘાટ કેવી રીતના કરાય કાંઈક આવી જાય તો કાંઈ નહીં ખાડીમાં ગીડા છે બીજું જુમાય ભાઈ બહાર કાઢે છે જોઈ કઈ શીંગો બીંગો દેખાય કે કઈ ફટફટ થાય છે કાંઈ થતું દેખાતું છે નહીં આમાં હેવાળ આવ્યો છે લાડ બધો
કાંઈ છે નહીં, કાંઈ છે નહીં, ખાલી હેવાળ પીડ્યો બહાર. હવે એવું છે 4-5 ઘાયતું કરવાનું છે, પછી છે કચલા કાઢવા દેવાનો વિચાર. કેમ કે હરિયો અમારી પાસે બાંગો તાંગો છે અમારી ભેવો, કાંઈ સારો હરિયો છે નહીં. કેમ કે આ હરિયો એથી પીડ્યો તો અમારો તે એ હરિયો છે એના લીધો ખંભે. એ ઓલા માણા જે આવવાનો હતો ને એ માણાની ના પડતી ભાઈ હવે આવતા નહીં, કાંઈ છે નહીં. કેમ કે મેળ વગર નથી, પાણી ભરાઈ જાય એટલે કંઈ કામનું નહીં ને ભાઈ. પાછી ગાય નાખે છે હવે. હે કસલી નો જાય પગમાં લી? કસલ્યું ને આવતી પેલું પાંદડું છે, બીજું કાંઈ છે નહીં એમાં ભાઈ. એ વાળો એવો લાડ બધો તો ઓ ગુલો છે, ગુલાને ધાવા નહીં દેવાનો. 2 ગુલા છે તો 2 ગુલા આવ્યા છે. આવું થોડુંક આવતો રહે સંધુ. ઓલી એક શાકની ઠેલી છે ને તું રાખ બેરો. 2 ગુલા આવ્યા છે. શાકની ઠેલી એ નહીં, ઓલી પતલામાં છે. એક ઘાયત મારી છે, એમ 2-3 કસલીને એવું દેખાય છે એમ કહે છે. એવો ભાઈ હાલા આવે છે, કાઢીએ હવે 2-3 બોયાને એવું દેખાણું છે. આ ઘાયતમાં થોડુંક સારું આવ્યું છે. કાંઈ ને આવું થોડું ઘણું હાલ્યા કરે ને ધીમે ધીમે તો એ કામનું છે. જો તમને બતાવું હમણાં. કસલી એક છે નાની એવી, બોયો પીડ્યો છે, 2 બોયા આવ્યા છે. શાકના થપ્પો મારી દેતા. ઓ કચલી જો થાય, એક લીંગાળી કચલી. બોયો ઝીંગો આવ્યો છે, બોયો 2 બોયા હતા. હા બીજો બોયો, હા ઝીંગો ને બોયો ને કસલી દોઈ લીધી મોટું પડી. હે અમે થોડા તારા હાથમાં આવવા નથી. દોડા કવડી હાથમાં નો છોડી દે, પછી ઉભા રહે તો દેખાડો તો કવડીજી. હે ભાગી હાલો નાખો, પકડો એને. દબી દે હવે. ધ્યાન રાખવું પડે, નાનું પણ નાગનું બચ્ચું કહેવાય ભાઈ. ઉલાળી દે. એક લીંગુ આવે છે હજી, એક ભાંગી ગયેલું છે. એક ખેતમાં એટલું એવું છે, થોડું ઘણું આવ્યા કરે તો કામ થઈ જાય. તમને લીંગુ બતાવું છું. એક લીંગુ નાનું એવું આવે છે, દેખાણું. નાની કસલી છે પણ કાંઈ નહીં, આવે તોય વાંધો નહીં. અત્યારે તો આવું ભેગું કરવું પડે તો જ કામનું છે. આ હરિયો પાછો મારે હાંસવીને રાખવો પડશે, કેમ કે હરિયા વિના અમારું બધું ખોટું થઈ જાય. હરિયો પહેલાં હાંસવવો પડશે. સંધુભાઈને કીધું છે તમે નાન્યા નાખો, થોડું ઘણું ભેગું કરો, પછી કંઈ કામનું છે નહીં. નાની એવી કચલી હતી, બહાર જ બેઠી હતી, પણ આપણે આ બધું લઈ જ લેવાનું છે અત્યારે. લે ક્યાં જાશો? અરે માની, અને તાર બાપા ને તાર મમ્મી ક્યાં છે એ કે? જોરદાર કચલી આવી જશે અત્યારે. આવું જ ભેગું કરવાનું છે આપણે હવે, કેમ કે રહા પાણી તો કરવું પડશે ને. ખૂંદીને થાકી જાય છે. પહેલાં તો અમે ઓલા તેડીકાના હોસી ગયા, એટલા હરિયા કચલી કાઢી એમને તમને બતાવી બહાર. આવશો હોય ટૂટલા હરિયા કચલી કાઢી પછી જબરદસ્ત કાઢી. હું જુઓ ટૂટલા ખૂતી ગયો તે નીકળી ગયો, ટીપમાં ખૂતી ગઈ. બીજી કચલી એક જોવા મળી છે હવે. આગળ એક કચલી કાઢીને આવે છે ને એક બીજી કચલી જડી છે હવે અહીંયા. અહીંયા કચલી તો છે જ, જોઈએ હવે અહીંયા કેવી નીકળે કેવી નહીં એમ. કેમ કે હવે તમને એટલે આરામ હારી છે. હું જઈ હા ફોનમાં દેખાય, ફોનમાં ન દેખાય એટલી બધી.
એટલે બહાર વી તેની મની હા કસલી તો હવામાં જ કઢે સંદુ તો એ ઊંડી નો હોય દે કે ભણ પૂરું થઈ ગયું હાલો આવ્યા તો કસલી મોટી છે હું સંદુ બીએસ છે કે કસ છે હવા દબી ખાલી ऊपर ऊपर जाओ ऊपर ऊपर ઓલા પણ જોતો સંધુ પાછળ કસલી હાથમાં આવી ગઈ છે હવે નાખ દઈએ ને ધીમે ધીમે આવીશ કસલિયું કાઢવાનું છે ભજો ને તારી પાસે ત્યાં લેબા કાઢેલા છે જો ની વાગ્યા છે હાડા છે ને અમારા પટેલ બનાવે છે પેક એટલે પાણીનો ભાઈ અને ગોટા છે જુઓ ગોટા અહીંયા છે હા આમાં ડાયરેક્ટ કામે લેવા છે એને એના હથિયાર અહીંયા છે કેડે બાંધી થેલી એની છે એમાં હમણાં શાક સોરી લેવાનું છે થોડુંક એવું અહીંયા ગોટા પીડે છે ને એ ઉલાળવાનું શરૂ કર્યું છે પાણી પી લઈ અમારે અડધી પોણી કલાકમાં નીકળી જ જવાનું છે ભૂખ લાગી છે બહુ જુઓ હાથ મારા કોઈ આવા હાથે ખાય તો અહીંયા બધું હાલે કેમ કે પેટની અંદર શું કહેવાય ઉંદેડા નહીં અસગર દોડે અહીંયા પાણીને ભજીયા ખાઈ એમ થાય જ્યારે એવું થાય ગળે ને ઉતરતા नहीं थोड़ा से ने આપણે મેંગો કાઢો અહીંયા જુઓ આવી બધી સામગ્રી લઈ લઈને આવેલા છે બધા કોઈ કાંઈ વાંધો નહીં 5-6 કસલી જડી જાય એટલે ભાજી કેમ કે અમારી વાટ જોઈને બેઠા છે 10 જણા હજુ એટલું શાક ચૂસે છે જેમાં થોડીક આવી જાય તો ઘણું ઘણું થઈ જાય શીણાનો લોટ ભરી બધાને ખવડાવી દઈએ અને હું છે ને ખાડીમાં બુંજાળો છું હું આવું ને ત્યારે જ આવું કંઈક હોય કાલે રાતે આવ્યા તોય પાણીને આવી રીતના હતા આજ આવ્યા તોય આમ જ છે હાલો નાસ્તો કરવા બધા હવે બધા હાથ પગ ધોવા મળ્યા છે બગડેલા છે ને હવે જઈએ છીએ ઘીરે થોડું ઘણું શાક થઈ ગયું છે અમારા મુના પટેલ જુઓ ધોઈને નીકળ્યા છે બિગ બોસ ને એક અમારા ભાઈ હજી ધોવે છે હવે મારા વેહ તો જુઓ તમે મને નથી દેખાતા કેવો લાગે હું કેવો લાગુ જરી કોમેન્ટ કરજો જો આપણા હાથ ને બાથ ને અસલ અઘોરી લાગુ કે નહીં લાગે જ છે ને તો કાંઈ વાંધો નહીં હાલો હવે પાછા બીજા વિડીયોની અંદર મળશું કેમ કે આખરે તો ભાઈ થોડો વિડીયો લાંબો થઈ ગયો છે એટલે થોડો પાણીએ કવરાઈ દીધો છે કેમ કે હમણાં થોડીક વાર પહેલાં પાણી ખાલી છે હવે પાછા ભરાઈ જાય છે ને અમારે આ મુના પટેલે જુઓ એકલાએ શાક પકડ્યું દેખાય છે તમને કચલી ઝીંગા જ દેખાવ નીકળ્યું જુઓ હાથ પકડીને નાખ્યું કાઢ્યું જુઓ ઝીંગા ને કચલી હો એને ઝીંગા જ છે બધા હો હા જો અમારી એને ગદ્દારી કરી છે અમારી ઠેલી મળી બટકાવી લીધું છે ભાઈ તો કાંઈ વાંધો નહીં ચાલો અમારા પટેલ જ છે મળીએ પાછા બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય